नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सोशल साइंस चैप्टर नंबर 5 भारत आजादी तरफ प्रयाण। विद्यार्थी मित्रों, आज आपणे आजना लेक्चर में परीक्षा में मोस्ट आईएमपी कही शकाय एवी टूंक नोंध एना विषयनी आपणे समजूती प्राप्त करीशुं। सुभाष चंद्र बोस अने आजाद हिंद फौज ની રચના કેવી રીતે થયેલી, એ દેશને આઝાદી અપાવવા માટે આ સુભાષચંદ્ર બોઝ, જેને સુભાષ બાબુના નામથી પણ આપણે ગુલામના નામથી ઓળખીએ છીએ, એ વ્યક્તિનો પરિચય આપણે મેળવવાનો છે। અત્યાર સુધીના લેક્ચરોમાં આપણે ભારતને સ્વતંત્રતા માટેની જે ઝંખના અને એની જે બધી રાષ્ટ્રીય ચળવળની જે પ્રવૃત્તિઓ થઈ એના વિશેની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત કરી ગયા। લાસ્ટ વિડીયોમાં મિત્રો આપણે હિન્દ છોડો આંદોલન, અંગ્રેજો ચાલ્યા જાઓ, ગાંધીજીની આ અંતિમ લડત, એ હિન્દ છોડો આંદોલન વિશેની ચર્ચા આપણે ખૂબ સારી રીતે કરી। ભાંગફોડની જે પ્રવૃત્તિઓ થઈ, ભાંગફોડની પ્રવૃત્તિમાં દેશમાં કેવી પરિસ્થિતિનું સર્જન થયું અને અંતે ભારતના લોકોને જે 1947 માં જે આઝાદી મળે છે એની કેટલીક માહિતીઓ આપણે પ્રાપ્ત કરી ગયા। તો આજનો આપણા પ્રશ્નમાં આપણે ટૂંક નોંધ વિશેની માહિતી પ્રાપ્ત કરીએ। પરીક્ષામાં પૂછાય છે સુભાષચંદ્ર બોઝ અથવા ટૂંક નોંધ લખો આઝાદ હિંદ ફૌજ। तो मित्रों, व्यक्ति परिचयनी साथे साथे सुभाषचंद्र बोसे भारतनी आ राष्ट्रीय चळवळमां केवुं योगदान आपेलुं, कई रीते पोते आ मातृभूमिने आजादी अपाववा माटे ब्रिटिश सरकार सामे तेमणे केवी केवी प्रवृत्तिओ करेली अने केवी केवी परिस्थितिओनो सामनो करेलो, एना विशेनी चर्चा आपणे अहींया करीशुं। तो आजाद हिंद फौज सुभाषचंद्र बोस आ एना विशेनी माहितीओ आपणे प्राप्त करीए। सौथी पहेला तो सुभाषचंद्र बोसनो जन्म 23 जान्युआरी 1897 ना रोज 23મી જાન્યુઆરીના રોજ 1897 ઓડિશા રાજ્ય, ભારતનું આ ઓડિશા રાજ્ય અને એનું કટક શહેર આ એનું સ્થળ, ત્યાં એમનો જન્મ થયેલો। તેમના માતા પિતાની વાત કરીએ તો માતાનું નામ હતું શ્રીમતી પાર્વતી દેવી, ધાર્મિક વૃત્તિવાળા હતા અને નાનપણથી જ એમણે સુભાષચંદ્ર બોઝમાં આ ધાર્મિકતાના બીજ વાવ્યા, આધ્યાત્મિકતાના બીજ એમણે એના સંસ્કારો એમને આપેલા। श्रीमती पार्वती देवी माताનું નામ અને પિતા હતા जानकीनाथ बोस, सरकारी वकील હતા। એટલે એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે કેવું એવું સંસ્કારી અને શિક્ષિત પરિવારમાં આ સુભાષચંદ્ર બોઝનો જન્મ થયેલો। એમના માતા પિતાને નાનપણથી જ એવી ઈચ્છાઓ હતી કે આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે। સુભાષચંદ્ર બોઝને બાળપણથી જ આ રાષ્ટ્રવાદ પ્રત્યે આવી લડતોમાં ખૂબ રસ હતો અને આમ કરીને સુભાષચંદ્ર બોઝે બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે જે કામ કર્યું એમાં એઓએ નાનપણમાં ખૂબ સારો એવો અભ્યાસ પણ કર્યો। કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં એમણે ખૂબ જ સારા ગુણથી પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયેલા, વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયેલા અને આ ઇંગ્લેન્ડમાં એમણે લંડનમાં આઈસીએસ, જે બહુ અઘરી ગણી શકાય એવી પરીક્ષા લશ્કરી સૈન્યની છે, આઈસીએસ જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સિવિલ સર્વિસ, આ आईसीएस की परीक्षा पोते चौथा नंबरे पास करे। बहु अघरी गणी शकाय एवी आ परीक्षा छे जे चौथा नंबरे तेओ पास करे छे। અને ત્યાર પછી પ્રેસિડેન્સી કોલેજના એમના ઘમંડી જે અંગ્રેજ અધ્યાપક હતા
એ ત્યાં એમણે રંગભેદની નીતિ જોઈ. પ્રેસિડેન્સી કોલેજમાં તેઓ એમના જે અંગ્રેજ અધ્યાપક હતા, અધ્યાપક ઓટ, એનું નામ શું હતું? અધ્યાપક ઓટ. તેમણે ઇન્ડિયન વિદ્યાર્થીઓ સાથે જે રંગભેદની નીતિનો એમણે અન્યાયનું વર્તન જોયું, ત્યારથી તેમણે નક્કી કરેલું કે તેમણે માતૃભૂમિને આઝાદી અપાવવા માટે પ્રયત્ન શરૂ કરવા. અને એમનામાં નાનપણથી આ કડવા અનુભવને કારણે તેમણે ક્રાંતિના બીજ રોપ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર પણ બન્યા. 1923માં રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં તેઓ જોડાઈ ગયા. 1923માં તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ ગયા અને રાષ્ટ્રીય ક્રાંતિમાં તેઓ એવો સહયોગ આપવા માટે તેઓ ખૂબ જ આગળ પડીને પોતે કામ કરે છે. સવિનય કાનૂન ભંગની લડતમાં પણ તેઓ ખૂબ જ સારી રીતે લડત લડે છે. 1938માં 41 વર્ષની વયે સુરતમાં જે હરિપુરા ખાતે જે કોંગ્રેસનું અધિવેશન બોલાવવામાં આવેલું, એમના તેઓ પ્રમુખ પદે ચૂંટાઈ આવે છે. એટલે તેમના એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના તેઓ પ્રમુખ બને છે. ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝની કામ કરવાની પદ્ધતિઓ અને એમના વિચારોમાં ખૂબ જ ભિન્નતા હતી. એટલે ગાંધીજી સાથે મતભેદ થતા એવું કહેવાય કે તેમણે એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરેલી. અને એ રાજકીય પક્ષ એટલે કયો? તો કે ફોરવર્ડ બ્લોક. જેમ ગાંધીજી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા હતા, એવી રીતે સુભાષચંદ્ર બોઝ, એવું નહીં હતું કે ગાંધીજી સાથે એમનું બનતું નહીં હતું, પરંતુ ગાંધીજીની કામ કરવાની પદ્ધતિ અને સુભાષચંદ્ર બોઝની જે કામ કરવાની પદ્ધતિ, એ બંનેના વિચારોમાં ખૂબ જ અંતર હતું. લક્ષ્ય એક હતું, પરંતુ કામ કરવાની પદ્ધતિ અને વિચારોમાં ભિન્નતા જોવા મળતી હતી. આથી એમણે કોંગ્રેસનો પક્ષ છોડી દીધેલો અને એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી, જેનું નામ આપવામાં આવ્યું ફોરવર્ડ બ્લોક. આગળ જઈને એમણે ખૂબ જ એવી સભાઓ ભરી, બ્રિટિશરો વિરુદ્ધ એમણે જનમત જાગૃત કર્યો, ખૂબ ઘણા બધા એવા પ્રવાસો કર્યા. અને એવું કહેવાય કે 1940માં એમને કારાવાસમાં પણ પૂરી દેવામાં આવેલા. કારાવાસ એટલે એક આકરી જેલની સજા, અને એમાં એમને પૂરી દેવામાં આવેલા. અને ત્યાં એક કેદી કરતા પણ ખૂબ જ અયોગ્ય વ્યવહાર થતા, રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થવાને કારણે એમણે આમરણાંત ઉપવાસ કરેલો. આમરણ ઉપવાસ જેને કહેવાય, મૃત્યુ પર્યંત કશું જ ન ખાવું પીવું, જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી કશું ખાવું નહીં, પીવું નહીં, એને આમરણાંત ઉપવાસ અથવા આમરણ ઉપવાસ જેને કહી શકાય, એ એમણે શરૂ કરી દીધેલું. એમની તબિયત લથડવાને કારણે એવું કહેવાય કે પાછળથી એમને એમના જ ઘરમાં, એમના જ નિવાસસ્થાનમાં નજર કેદ કરવામાં આવેલા. પરંતુ તેઓ કોઈ પણ ભોગે આ દેશને સ્વતંત્રતા આપવા માંગતા હતા. આથી આ જે પોતાના નિવાસસ્થાનમાં જે નજરકેદ કરવામાં આવેલા, એટલે કે આજુબાજુ સૈનિકોનો પહેરો હોય, પોતાના ઘરમાંથી એમણે ક્યાંય ન નીકળવું. હવે જો દેશને આઝાદી આપવી હોય તો કોઈ પણ ભોગે એમણે આ નજરકેદમાંથી નીકળવું હતું. તો તેઓ પઠાણનો વેશ ધારણ કરી લે છે. પઠાણ મુસ્લિમ લોકોમાં જે એનો પહેરવેશ આવે છે, એવી એક પઠાણી આપણે જે કહીએ છીએ, લગ્ન પ્રસંગોમાં પણ આપણે પઠાણી પહેરીએ એવું કહેવાય. તો એવા પ્રકારનો વેશ ધારણ કરીને તેઓ બ્રિટિશરોની નજરકેદમાંથી ભાગી જાય છે. ભાગીને કલકત્તાથી તેઓ પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા અને ત્યાંથી જઈને તેઓ બર્લિન પહોંચે છે. બર્લિન એટલે જર્મનીમાં તેઓ પહોંચી જાય છે. કલકત્તા પોતાના સ્થળેથી નીકળીને પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈને બર્લિન 28મી માર્ચ 1942ના રોજ તેઓ જર્મની બર્લિન પહોંચી જાય છે. ત્યાં જર્મનીમાં ભારતીયો તેમનું ખૂબ જ સારી રીતે એવું સ્વાગત પણ કરે છે. અને આ બર્લિન શહેરમાં તેઓ એ પોતાના
આ ભારતવાસીઓને સંબોધન કરતું રેડિયો ઉપર પ્રવચન પણ આપે છે. જ્યારે તેઓ રેડિયો ઉપર પ્રવચન આપે છે ત્યારે બ્રિટિશ સરકારને ખબર પડે છે કે સુભાષચંદ્ર બોઝ તો ક્યાં પહોંચી ગયા? જર્મની પહોંચી ગયા. અને ત્યાં હિટલર સાથે, જર્મનીનો જે રાષ્ટ્રપતિ હતો એ હિટલર, એમની સાથે ઘણી ખરી એવી વાટાઘાટો કરીને દેશ માટે એ મદદ પણ માંગે છે અને આઝાદી વિશેની ઘણી બધી ચર્ચા પણ કરે છે. ત્યાંથી રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા એવા 3000 ભારતીયોની તેઓ ભરતી કરે છે. અને બીજી બાજુ ભારતમાંથી છટકીને એમની જેમ જ જાપાનમાં વસેલા જે રાસબિહારી બોઝ હતા, આ પણ એક ક્રાંતિકારી નેતા હતા જે સુભાષચંદ્ર બોઝની જેમ ભારતમાંથી ભાગીને જાપાન વસેલા હતા. એ રાસબિહારી બોઝ એમણે એક એવી મધ્યસ્થ સંસ્થા સ્થાપી, એક નવી સંસ્થા બનાવી આ લડત માટેની, અને એને નામ આપવામાં આવ્યું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. જે આપણે હમણાં જોવાનું હજી બાકી છે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની જે સ્થાપના થયેલી એમાં કેવી રીતે પછીથી સુભાષચંદ્ર બોઝ પોતાની ભૂમિકા ભજવે છે. તો આમ કરીને તેઓ 1943માં બર્લિનથી જાપાન ગયા. 2 જુલાઈ 1943 ના રોજ જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943 ના રોજ તેઓ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બને છે. આગળ જતા જે વિશ્વમાં જુદા જુદા દેશોમાં એમણે આપણા જે હિન્દીઓ હતા, જેમ કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બર્મદેશ વગેરે જગ્યાથી 100 જેટલા પ્રતિનિધિઓની હાજરી મંગાવી અને એમાં જાપાનના જે હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંહે આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસબિહારી બોઝ ને એના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવેલા. આ સુભાષચંદ્ર બોઝ વિદેશોમાં એટલે કે સુમાત્રા, જાપાન, ચીન વગેરે જેવા દેશોમાં, અંદમાન, હોંગકોંગ વગેરે જેવા દેશોમાં જઈને ખૂબ જ એવો આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લઈને તેઓ એનો પ્રચાર કરે છે અને 100 જેટલા પ્રતિનિધિઓ તેમાં હાજરી પણ આપે છે. અને આમ કરીને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે રાસબિહારી બોઝ એ પોતે ચૂંટાઈ આવે છે. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને કારણે સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી જાપાન પહોંચી જાય છે 1943માં. અને ત્યાં રાસબિહારી બોઝે હિન્દુ મુક્તિની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતાગીરી તરીકે સુભાષચંદ્ર બોઝને એમણે એમની નિમણૂક કરેલી 1943માં. યાદ રાખજો, 1943માં એટલે કે 4 જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝને આ જે કહેવાય ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ના એક સર્વોચ્ચ નેતા તરીકે એમની નિમણૂક કરવામાં આવેલી. અને ત્યાર પછી 1943માં એમની નિમણૂક થયા પછી વણી થઈ અને ત્યાર પછી એક નેતાગીરી એમણે જ્યારથી સુભાષચંદ્ર બોઝે અપનાવેલી ત્યારથી એમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવેલું. નેતાજીનું હુલામણું નામ એ સુભાષચંદ્ર બોઝને આપવામાં આવેલું. 4 જુલાઈ 1943માં તેઓ આઝાદ હિન્દ ફૌજના એ પોતે સર્વોચ્ચ નેતા બને છે. ત્યારથી તેમને હુલામણું આ નામથી એમને ઓળખવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા અને ત્યાર પછી સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે થયા. રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ જ્યારે આપી ત્યાર પછી ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ માં તેઓ વડા તરીકે તેમની નિમણૂક થઈ અને નેતાજીનું હુલામણું નામ મળ્યું. સૈનિકોને તેમણે ચલો દિલ્હી, આ પરીક્ષામાં પૂછાય, ચલો દિલ્હી, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा.
ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा અને જય હિન્દના એવા સૂત્રો એ સુભાષચંદ્ર બોઝ, જય હિન્દ જે આજે પણ આપણે બોલીએ છીએ, આ ત્રણેય સૂત્ર કોણ આપે છે? સુભાષચંદ્ર બોઝ. અને કોને આપે છે? સૈનિકોને આપે છે. પરીક્ષામાં પૂછાય છે. સૈનિકોને આ ત્રણેય સૂત્રો સુભાષચંદ્ર બોઝ એ આપે છે અને પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા તેઓ એક આરઝી હકુમત જેનો મતલબ થાય છે મિત્રો કામચલાઉ સરકાર, આરઝી હકુમત એટલે કે સમાંતર સરકાર અથવા કામચલાઉ સરકાર, બીજા શબ્દોમાં એને સમાંતર સરકાર પણ કહેવામાં આવે છે અથવા કામચલાઉ સરકારની તેઓ ત્યાં સ્થાપના કરે છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરીને પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની એમણે માંગણી પણ કરેલી અને ઇંગ્લેન્ડ સામે યુદ્ધ પણ એમણે જાહેર કરેલું. ત્યાર પછી આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળવાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના કરી. વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોમાં ખૂબ જ એને માન્યતા મળી. હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો અને જાપાનની સહાય માટે આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી કરવામાં આવ્યું અને 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને એમણે નામ આપેલા શહીદ અને સ્વરાજ્ય. તો આવી રીતે દેશ વિદેશોમાં એમણે પ્રવાસ કરી લે. છેલ્લે અંદમાન અને નિકોબારનો જે ટાપુ એને અનુક્રમે તેઓ નામ આપે છે શહીદ અને સ્વરાજ્ય, અંદમાન નિકોબારના આ ટાપુઓને. ત્યાર પછી અંતિમ ક્ષણોની આપણે વાત કરીએ તો મે 1944માં તેમના નેતૃત્વ નીચે ફૌજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ, વગેરે વિસ્તારોમાં આગળ જઈને તેઓ ખૂબ જ એવો પ્રયત્ન કરે છે. વગેરે પ્રદેશો તેમણે એ પોતાના નેતૃત્વ હેઠળ એમની સૈન્ય ટુકડીઓ કબજે કરે છે. ઇમ્ફાલ એટલે હાલમાં મણિપુરની જે રાજધાની છે. પરંતુ એ સમય એવું કહેવાય કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો અને એ દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝંપલાવેલું. જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર બોમ્બ વર્ષા કરવામાં આવેલી અને જાપાને જ્યારે શરણાગતિ સ્વીકારી ત્યારે ભારત દેશને જે જાપાન તરફથી જે આ સહાય મળતી હતી એ જાપાનનો જે ટોઝો એની જે સહાય મળતી હતી એ બંધ થઈ અને બીજી બાજુ આઝાદ હિન્દ ફૌજના જે સૈનિકોને જે અનાજ ભથ્થું અને બીજો બધો જે પુરવઠો મળવો જોઈતો હતો એ ન મળવાને કારણે ખૂબ જ એવી કપરી પરિસ્થિતિ ઊભી થઈ. આ ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિન્દ ફૌજ ઉપરના બોમ્બમારને લીધે સ્થિતિ વધુ વણસી જાય છે અને આવી કપરી પરિસ્થિતિમાં એવું કહેવાય કે આપણે આ જે વાત કરી રંગૂન, બોલિવૂડમાં શાહિદ કપૂરે ખૂબ જ સારી રીતે આના ઉપર એક મૂવીઝ પણ બનેલું છે. શાહિદ કપૂરે એમાં અભિનય પણ ભજવેલો છે. રંગૂન બોલિવૂડનું ખૂબ જ જાણીતું પિક્ચર. આ જ હિસ્ટોરિકલ મૂવી એ છે. સમય મળે તો જોજો. એના ઉપરથી આપણે એની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થશે. કેપ્ટન મોહનસિંહની પણ ઘણી બધી વાતો એમાં આવે છે. તો આમ કરીને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બનતા નેતાજી સુભાષચંદ્ર બોઝ આવી પરિસ્થિતિમાં પોતે બેંકોક, સાયગોન, ફોર્માસા ટાપુના તાઇપેઈ વિમાન મથક પહોંચે છે. પરંતુ એવું કહેવાય છે કે વિમાનમાં અકસ્માતમાં એટલે વિમાનમાં આગ લાગવાને કારણે 18 ઓગસ્ટ 1945ના રોજ એમનું મૃત્યુ થાય છે. એમનું અવસાન થાય છે. ફોર્માસા તાઇપેઈ વિમાની મથક એ સ્થળ હતું. એ સુભાષચંદ્ર બોઝ બેંકોકથી સાયગોન, ફોર્માસા ટાપુના તાઇપેઈ વિમાની મથકે પોતે પહોંચે છે. પરંતુ વિમાની અકસ્માતમાં તેમનું મૃત્યુ થાય છે અને 18 ઓગસ્ટ 1945ના રોજ આ સુભાષચંદ્ર બોઝ એક દેશના રાષ્ટ્રવીર જેને કહેવાય એ સમગ્ર પોતાનું જીવન પોતાના દેશ માટે જેમણે અર્પણ કરેલું
એવા સુભાષ બાબુનું અવસાન થાય છે. હોસ્પિટલમાં સારવાર માટે એમને લઈ જવામાં આવે છે, પરંતુ એમનું મૃત્યુ થાય છે. પરંતુ એવું પણ કહેવાય છે કે આ બાબતે હજી કોઈ ચોક્કસ પુરાવો એનો ન મળવાને કારણે આજે પણ આ એક રહસ્યરૂપ માનવામાં આવે છે આ વાત, કે ખરેખર વિમાનમાં આગ લાગવાને કારણે એમનું મૃત્યુ થયેલું કે પછી કોઈ બીજું કારણ હશે, એનું હજી પણ રહસ્ય સ્પષ્ટ થયું નથી. એટલે આમ કરીને દેશને આઝાદી અપાવનારા આ સુભાષચંદ્ર બોઝ એ પોતે અંતિમ ક્ષણ સુધી એ દેશ માતૃભૂમિ માટે પોતે એ લડત લડે છે. અને આમ કરીને એવું કહેવાય કે સુભાષચંદ્ર બોઝે પોતે કામચલાઉની સરકારની સ્થાપના કરીને પણ આપણા વિદેશોમાં રહેતા જે ભારતીયો હતા એમને ખૂબ જ એવી રાષ્ટ્રવાદની ચેતના જગાવીને એ ભારત દેશને આઝાદી અપાવવા માટે એવું કહેવાય કે ખૂબ સારા એવા પ્રયત્ન કરેલા. તો પરીક્ષામાં પૂછે તો આપણે લખી શકીએ સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ. ખાસ એમણે જે સૂત્રો આપેલા એ પણ પરીક્ષામાં આ ખૂબ જ પૂછાય એવા સૂત્રો છે. 3 સૂત્રો સુભાષચંદ્ર બોઝ આપે છે. ફરીથી થોડુંક રિવિઝન આપણે જોઈએ તો એની માહિતીઓ આપણે થોડીક પ્રાપ્ત થાય. સૌપ્રથમ તો આપણે વાત કરી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજની. એમાં સૌથી પહેલા સુભાષચંદ્ર બોઝના આપણે જન્મની વાત કરી તો કે 23 જાન્યુઆરી 1897. સ્થળ તો કે કટક, ઓડિશા રાજ્યનું કટક શહેર. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. પિતા જાનકીનાથ બોઝ સરકારી વકીલ હતા અને નાનપણથી જ એમનામાં આધ્યાત્મિકતાના બીજ સંસ્કાર એમને વાવેલા. કલકત્તામાં પ્રેસિડેન્સી કોલેજમાં એમણે અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડના લંડન શહેરમાં પોતે જાય છે. ICS એક લશ્કરી સૈન્યની બહુ મોટી એવી કઠિન પરીક્ષા ગણી શકાય. ઇન્ડિયન સિવિલ સર્વિસ, ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ એ 4થા નંબરે તેઓ ત્યાં ઉત્તીર્ણ થાય છે, પાસ કરે છે. અને એવું કહેવાય કે નાનપણથી જ એમને ખૂબ જ એવી માતૃભૂમિના સ્વતંત્રતા માટેની ઝંખના હતી. ત્યાર પછી 41 વર્ષની વયે તેઓ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે કોંગ્રેસનું અધિવેશન સુરતના હરિપુરા ખાતે યોજાયેલું હતું એના પ્રમુખ પદે તરીકે પણ તેઓ ખૂબ જ એવો સહયોગ આપે છે. રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં તેઓ નાનપણથી જોડાયેલા. 1923માં સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે કઈ ખાસ મેળ બેસતો ન હોવાને કારણે, એટલે કે બંનેના વિચારોમાં ભિન્નતા જોવાને કારણે સુભાષચંદ્ર બોઝ એ પોતે ગાંધીજીનો કોંગ્રેસનો પક્ષ છોડી દે છે અને એક નવા પક્ષ જેને નામ આપવામાં આવે છે ફોરવર્ડ બ્લોક નામનો એક નવો રાજકીય પક્ષ, જેમાં અત્યારે બધા રાજકારણના પક્ષ હોય ને, કોંગ્રેસ ને ભાજપ ને આમ આદમી પાર્ટી ને વગેરે જેવા, તો ભાજપા ને આપણે જે કહે ને બાસપા ને ઘણા બધા, તો એવી રીતે નવા રાજકીય પક્ષ એટલે કે ફોરવર્ડ બ્લોકની તેઓ સ્થાપના કરે છે. અંગ્રેજોએ એમની બ્રિટિશરોની આ વિરુદ્ધ પ્રવૃત્તિ જોઈને એમની ધરપકડ 1940માં કરે છે. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે એમને પૂરી દેવામાં આવે છે. 1940માં એમની ધરપકડ કરવામાં આવે છે અને કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે એમની સાથે બહુ એવું અયોગ્ય વ્યવહાર થાય છે, જેથી કરીને નિરાશ થઈને તેઓ આમરણ ઉપવાસ કરે છે. આમરણાંત ઉપવાસ, મૃત્યુ પર્યંત કશું જ ન ખાવું પીવાનો ઉપવાસ લઈને તેઓ એ ઉપવાસ કરે છે. આથી એમની તબિયત લથડવાને કારણે બ્રિટિશ સરકાર એમને પોતાના જ નિવાસસ્થાનમાં નજરકેદ તરીકે રાખવાની પરવાનગી આપે છે. આજુબાજુ સૈનિકોનો પહેરો એટલો બધો હોય છે કે તેઓ નીકળી શકે એમ ન હતા, પરંતુ નજરકેદમાંથી છૂટવા માટે એવો ઘણા બધા પ્રયત્ન કરે છે, જેમાં એક પઠાણનો વેશ ધારણ કરી તેઓ કલકત્તાથી ભાગીને પેશાવર, કાબુલ, ત્યાંથી નીકળે છે ઈરાન, ત્યાંથી જાય છે રશિયા અને રશિયાથી પોતે અંતે પહોંચે છે જર્મની, એટલે કે બર્લિન શહેરમાં તેઓ પહોંચી જાય છે. બર્લિનમાં ભારતના લોકો એમનું ખૂબ જ એવું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને એ ભારતીયોના સ્વાગતથી તેઓ ખૂબ જ એવા પોતે
આનંદમાં આવીને આ દેશની પ્રવૃત્તિમાં ખૂબ જ એવો ઉત્સાહથી ફરીથી જોડાઈને ત્યાં એક પોતાના ભારતીયવાસીઓને એક સંદેશો મળી શકે એવું સંબોધન કરતું પ્રવચન પણ તેઓ રેડિયો ઉપર કરે છે. અને ત્યારથી ભારતના લોકોને ત્યારે ખબર પડે છે અને બ્રિટિશ સરકારને પણ ત્યારે જ ખબર પડે છે કે સુભાષચંદ્ર બોઝ ક્યાં પહોંચી ગયા? બર્લિન, જર્મની પહોંચી ગયા. ત્યાર પછી 3000 જેવા લશ્કરી સૈન્યની ભરતી કરે છે. એમની જેમ જ ભાગી ગયેલા જાપાનના કલકત્તામાંથી ભાગીને ગયેલા જાપાનમાં વસેલા રાસબિહારી બોઝ એમણે એક મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કરી. એને નામ આપ્યું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. અને આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થતાની સાથે ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા આ આઝાદ હિંદ ફોજ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, બેંકોક, મ્યાનમાર એટલે કે બર્મા વગેરે દેશોમાંથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. અને એમાં ખૂબ જ એવા પૂરજોશમાં આપણા ભારતીયો જોડાયેલા. અને આમ કરીને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે રાસબિહારી બોઝની સ્થાપના કરવામાં આવી. ત્યાંથી અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચી જાય છે 1943માં. ત્યાં રાસબિહારી બોઝે હિન્દુ મુક્તિની આ પોલ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી આપવાનું નક્કી કરવામાં આવ્યું. આગળ જઈને 4 જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના નેતા તરીકે એમની નિમણૂક કરવામાં આવી. અને ત્યારથી જ એમને નેતાજી એવું ગુલામનું નામ આપવામાં આવ્યું. ત્યારથી આપણે બોલીએ છીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ. સૈનિકોને એમણે 3 સૂત્રો આપેલા. ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. અને જય હિન્દનું આ નારા સૂત્ર આજે પણ ભારતીયના લોકોમાં આપણે ખૂબ જ એવી હિંમતથી અને જોશથી આપણે આ સૂત્રનો ઉચ્ચાર કરીએ છીએ. જય હિન્દ એવા આ 3 સૂત્રો તેઓ આપે છે. આગળ જઈને તેઓ બ્રિટિશરો સામે લડત ઉપાડે છે. એક બાજુ બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ હતી, જાપાનની તેમને સહાય પણ મળે છે. આરઝી હુકુમત કામચલાઉ સરકારની સ્થાપના કરે છે. બધા દેશોમાં એમને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળે છે. આગળ જઈને રંગૂન, કોહિમા, ઇમ્ફાલ જેવા પ્રદેશો તેઓ કબજે કરે છે. પરંતુ એવું કહેવાય કે બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ થવાને કારણે અમેરિકા જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી એવા શહેરો પર બોમ્બમારો કરવાને કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બને છે. જાપાન જે ભારતીયોને મદદ કરતું હતું, આર્થિક મદદ કરતું હતું, એ બંધ થઈ. અને આ બાજુ આઝાદ હિંદ ફૌજનું જે લશ્કરી સૈન્યને જે અનાજ ભથ્થો અથવા પુરવઠો મળવો જોઈતો હતો એ ન મળ્યો. અને એકંદરે પરિસ્થિતિ ગંભીર બની. ધીમે ધીમે આ આઝાદ હિંદ ફૌજની પરિસ્થિતિ કપરી બનવાને કારણે આગળ સુભાષચંદ્ર બોઝ પોતે વિમાન મારફતે જ્યારે બેંકોકથી સાયગોન ફોર્મોસા ટાપુના તાઇપેઈ વિમાની મથકથી આગળ નીકળે છે ત્યાં વિમાનની દુર્ઘટનામાં એમનું મૃત્યુ થાય છે 18 ઓગસ્ટ 1945ના રોજ. અને આમ એક દેશના સ્વતંત્ર સેનાની એવા નેતાજી સુભાષચંદ્ર બોઝે અંતિમ ક્ષણ સુધી એવું કહેવાય કે વિદેશોમાં રહીને પણ તેમણે ભારત પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે ખૂબ એવા પ્રયત્ન કરેલા. તો મિત્રો ફરીથી એની રિવિઝન સાથે આપણે એની ચર્ચા કરી દીધી છે. માનું છે ત્યાં સુધી એની માહિતીઓ તમને આવડશે. હવે આપણે હોમવર્કની વાત કરીએ. 2 ટૂંકનોંધ લખવાની છે. પહેલી, ટૂંકનોંધ લખો. એમ પણ પરીક્ષામાં પૂછાય કે આઝાદ હિંદ ફૌજે ભારતને સ્વતંત્રતા આપવા માટે કેવી કામગીરી કરી. અથવા પરીક્ષામાં એમ પણ પૂછાય કે ટૂંકનોંધ લખો આઝાદ હિંદ ફૌજ. બીજી ટૂંકનોંધ લખવાની છે સુભાષ ચંદ્ર બોઝ. આ 2 પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આ એસએસની નોટમાં આ હોમવર્ક પૂર્ણ કરશે. તો આવી રીતે આપણે આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ વિશેની આપણે ખૂબ જ સારી રીતે માહિતીઓ પ્રાપ્ત કરી. ફરીથી દરેક વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરું છું, જો
રેગ્યુલરલી જો વિડીયો જોતા હશે તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ જે હોમવર્ક તમને આપવામાં આવે છે એના ફોટા ઘણા બધા વિદ્યાર્થીઓના હજી નથી આવતા, એટલે હું માનું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ હજી હોમવર્ક પૂર્ણ કરતા નથી. તો દરેકને ફરીથી એક વિનંતી કરું છું કે પોતાના હોમવર્કના ફોટા પાડી બીજે જ દિવસે વિડીયો મુકાય અને એના બીજે દિવસે સવાર સુધીમાં એ આ હોમવર્કના ફોટા દરેક વિદ્યાર્થી મિત્રોના આવી જાય એવી દરેકને વિનંતી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણા સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા એટલે કે માઉન્ટબેટન યોજના એ છેલ્લો એક પ્રશ્ન છે, એની ચર્ચા કરીને આપણે ચેપ્ટર આ પૂર્ણ કરીશું. તો નેક્સ્ટ વિડીયો આપણે માઉન્ટબેટન યોજના કેવી રીતે ઘડવામાં આવેલી અને એનાથી આપણા હિન્દુસ્તાનના કેવી રીતે ભાગલા પડેલા એની આપણે વિસ્તૃતપૂર્વક ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.